આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ, મિત્ર સંઘનો પ્રેસિડેન્ટ છું અને સાથે એક એડવોકેટ પણ છું. આજે સફાઈ કામદાર, ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ સફાઈ કામદાર અને ડ્રાઈવરો પણ ભેગા થયા છે, જેઓને 2014માં નગરપાલિકાથી તે વખતે ઇન્ટરવ્યૂ લઈને તેઓને નિમણૂક આપેલી, એટલે કે સીધી ભરતીના નિયમ મુજબ એમની ભરતી કરવામાં આવેલી. અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ એવા છે કે જેના 240 દિવસ ઉપરાંત દિવસની નોકરી થયેલી હોય તો તેઓને 5 વર્ષ બાદ કાયમ કરવા જોઈએ. એટલે હાલ નગરપાલિકાએ આવા કર્મચારીઓની હાલની સર્વિસ 10 વર્ષ ઉપરાંતની સર્વિસ છે સફાઈ કામદારો અને ડ્રાઈવરોની. હવે આવા કર્મચારીઓને કાયમી કરવા પડે એટલે 1લી તારીખથી એમણે આવા કર્મચારીઓને કોઈ પણ શરતની નોકરીની શરતોમાં ફેરફાર કરવાની નોટિસ આપ્યા વિના સીધા એજન્સીમાં તબદીલ કરી નાખેલા છે. અને આજરોજ અમે એનો વિરોધ કરવા આવેલા છે. આજરોજ એમને આવેદનપત્ર આપ્યું છે અને કમિશનરશ્રીએ એવી કોઈ મુવમેન્ટ નહીં કરવાનું જણાવેલું, એમ કીધું છે કે એજન્સીમાં જ જવું પડશે. એટલે હવે અમે આગળ જ્વલંત આંદોલન કરીશું. કર્મચારીઓ કેટલા? સફાઈ કર્મચારી 180 છે અને ડ્રાઈવરો લગભગ 70 થી ઉપર છે. તમારી માંગ અમારી માંગ એ છે કે આ કર્મચારીઓ એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં પાછા લાવી દે અને સરકારશ્રીના નિયમો મુજબ 240 દિવસ પૂર્ણ થાય છે એટલે એમને કાયમી કરે. નગરપાલિકાના સમયમાં જે કર્મચારીઓ સ્થાયી નથી એટલે કે કાયમી નથી એવા કર્મચારીઓ જે પેરોલ ઉપર કામ કરતા હતા, હવે મહાનગરપાલિકા બનવાથી મહાનગરપાલિકાના એક્ટ મુજબ 6 મહિનાથી વધુ હંગામી કર્મચારીઓને એક સાથે અમે રાખી શકતા નથી. અને એટલા માટે આઉટસોર્સિંગ એજન્સીની નિમણૂક કરીને આવા તમામ કર્મચારી, ફક્ત સફાઈ કર્મચારી નથી, બીજા કર્મચારી પણ છે, એવા તમામ કર્મચારીને આઉટસોર્સિંગ એજન્સી મારફતે અમે લેવાનું નક્કી કર્યું છે. અને એમને એક પણ દિવસનું નુકસાન ન જાય એ રીતે અમે કાર્યવાહી કરી છે. મોટાભાગના કર્મચારી એમાં સંમત પણ છે, પણ કેટલાક કર્મચારીઓ સંમત નથી. એ આવેદનપત્ર આપીને કાયમી થવાની માગણી કરી રહ્યા છે, પણ સીધી કાયમી થવાની આ પ્રક્રિયા નથી. એટલે અમે આજે એમને સમજૂત કર્યા છે, સમજૂત કરવાનો પ્રયત્ન પણ કર્યો છે કે આ જે કોર્પોરેશન પ્રક્રિયા કરી રહી છે એ કાયદા અને નીતિ નિયમોના આધીન રહીને કાર્યવાહી કરી રહી છે. આપની જાણ ખાતર કે કોર્પોરેશન બન્યા પછી અગાઉ જેટલાના પણ પગાર નહોતા થયા એમને અમે જાન્યુઆરીથી નિયમિતપણે પગાર આપવાનું ચાલુ કર્યું છે. અગાઉની એજન્સીને રદ કરીને આ નવી એજન્સી તમામ અલગ અલગ અમે 3 પ્રકારની જુદી જુદી એજન્સીને ટેન્ડર કરીને આ પ્રક્રિયા સોંપી છે. અને એ આગળ પણ ધ્યાન રાખવામાં આવશે કે નિયમિતપણે દરેકના પ્રોવિડન્ટ ફંડ કપાય અને એમનો પગાર થાય એ સુનિશ્ચિત કરવામાં આવશે. કાયમી ભરતીની પ્રક્રિયા એ લાંબી પ્રક્રિયા છે અને સરકારશ્રીની જે કોઈ સૂચનાઓ આવશે અને જે મહેકમ મંજૂર થશે એ પ્રમાણે દરેક વર્ગ વાઇઝ અલગ અલગ ભરતી પ્રક્રિયા થાય છે અને એ પ્રમાણે નિયમાનુસાર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.